ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આપણે ટેન્સીસ વિશે અગાઉની બે સ્લાઇડમાં વિસ્તૃત રીતે 7 ટેન્સીસ વિશેની માહિતી મેળવી. આજે આપણે મહત્વના બે ટેન્સીસ વિશેની માહિતી પ્રાપ્ત કરીશું. આપની સ્ક્રીન ઉપર ટેન્સ નંબર 8 પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ વિશે આપણે માહિતી જોવા જઈ રહ્યા છીએ. સૌથી પહેલા હું તમને કહી દઉં પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે શું. પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ ગુજરાતીમાં કહેવાય પૂર્ણ ચાલુ વર્તમાન કાળ. પૂર્ણ ચાલુ વર્તમાન કાળનો મીનિંગ થાય છે કે એવી ઘટના, એવી ક્રિયા જે ભૂતકાળમાં શરૂ થઈ હોય અને વર્તમાનમાં કે હાલમાં પણ ચાલતી હોય. એવી ઘટના કે એવી ક્રિયા જે ભૂતકાળમાં શરૂ થઈ હોય અને વર્તમાન કે હાલમાં પણ કન્ટિન્યુ હોય, ચાલતી હોય, ચાલુ હોય. દાખલા તરીકે આપણે એમ કહીએ કે હું અમદાવાદ શહેરમાં મારા જન્મથી રહું છું. એટલે એક ઘટના આપણા જન્મ સમયે સ્ટાર્ટ થઈ અને અત્યારે પણ ચાલે. એટલે આજથી મારી જ વાત કરું તો આજથી 40-42 વર્ષ પહેલા ઘટના, એક ક્રિયા શરૂ થઈ, અત્યારે પણ ચાલે છે અને કન્ટિન્યુ છે. તો એના માટે આપણે પૂર્ણ ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ કરીશું. સ્ક્રીન ઉપર આપ જોઈ શકો છો એના વિધાન વાક્યો આપણે લખેલા છે. એમાં ખાસ કરીને કરતા પછી હેવ કે હેઝ નો ઉપયોગ થાય. એની જોડે બીન નો ઉપયોગ કરવામાં આવે અને ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ આવે. એસર્ટિવ સેન્ટેન્સમાં I have been living, we have been living, you have been living, you have been living. પણ he she it હોય તો has been living આવે અને they have been living. જ્યારે નેગેટિવ સેન્ટેન્સની આપણે વાત કરીએ ત્યારે have કે has હોય એનું નકારાત્મક રૂપ have not અથવા haven't, has not અથવા hasn't નો ઉપયોગ કરવામાં આવે છે. આગળ વધીએ. ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સની વાત કરીએ તો આ have કે has હોય એને માત્ર આપણે વાક્યની શરૂઆતમાં લઈ લઈએ તો પ્રશ્નાર્થ વાક્ય ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સમાં ઇન્વર્ઝન ક્વેશ્ચન બની જાય. દાખલા તરીકે પહેલું વાક્ય હેવ આઈ ઓર વી બીન લિવિંગ, હેવ યુ ઓર યુ બીન લિવિંગ, હેઝ હી શી ઇટ બીન લિવિંગ, હેવ ધે બીન લિવિંગ. ડબ્લ્યુએચમાં પણ આ જ રીતે કોઈ બી ડબ્લ્યુએચ નો ઉપયોગ કરીને તમે એના પછી હેવ કે હેઝ નો ઉપયોગ કરી શકો, કર્તાનો ઉપયોગ કરી શકો અને બીન પછી ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ આવે. વાય હેવ આઈ ઓર વી બીન લિવિંગ, why have you or you been living, why has he or she or it been living, and why have they been living. આ પૂર્ણ ચાલુ વર્તમાન કાળ વિશે આપણે માહિતી મેળવી. હવે મહત્વનો ટેન્સ નંબર 9 પરફેક્ટ ફ્યુચર ટેન્સ એટલે પૂર્ણ ભવિષ્યકાળ. પૂર્ણ ભવિષ્યકાળ કોને કહેવાય? તો ભવિષ્યકાળ આપણે અગાઉ શીખ્યા છીએ. ભવિષ્યકાળનો મતલબ થાય કોઈ ઘટના ફ્યુચરમાં, ભવિષ્યમાં થશે પણ કોઈ ચોક્કસ સમય આપેલો ના હોય. ધારો કે ચોક્કસ સમય રૂપે ટુમોરો કે નેક્સ્ટ વીક એવું આપેલું હોય, પણ પરફેક્ટ ફ્યુચર ટેન્સની અંદર કોઈ ઘટના ભવિષ્યમાં ચોક્કસ સમયગાળામાં થવાની હોય. કોઈ ઘટના ભવિષ્યમાં કોઈ ચોક્કસ સમયગાળામાં થવાની હોય એના માટે પૂર્ણ ભવિષ્યકાળ નો ઉપયોગ થાય છે. દાખલા તરીકે આપણે એમ કહીએ કે હું આવતા રવિવાર સુધીમાં મુંબઈ જઈશ. હવે આવતા રવિવાર સુધીમાં એનો મતલબ થાય છે અત્યારથી લઈને આવતા રવિવાર સુધીના સમયગાળામાં ગમે ત્યારે. તો આ સમયગાળો કહેવાય. એટલે જે ઘટના ભવિષ્યના કોઈ ચોક્કસ સમયગાળામાં થવાની હોય એના માટે પૂર્ણ ભવિષ્યકાળનો ઉપયોગ કરવામાં આવે છે. એના વિધાન વાક્યોમાં તમે જોઈ શકો છો કરતા પછી ભવિષ્યકાળ છે એટલે will અથવા shall નો ઉપયોગ થાય. એના પછી પૂર્ણકાળ છે એટલે have આવે અને ક્રિયાપદનું ભૂતકૃદંત વાળું રૂપ ઉપયોગમાં લેવાય છે. જોઈ શકાય I, we will or shall have gone, we will or shall have gone, you will or have, you ની જોડે shall નહીં આવે એટલે will have gone, you will have gone, he she it જોડે will have gone ને they will have gone. નકારાત્મક વાક્યોની અંદર પણ આપણે will કે shall નું નકારાત્મક રૂપ વાપરીશું. will નું will not અથવા won't, shall નું shall not અથવા shan't નો ઉપયોગ થશે. ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સમાં એ જ નિયમ કે જે ટુ બી નું રૂપ છે will કે shall એ વાક્યની શરૂઆતમાં આવી જશે. બાકીના વાક્યમાં પણ કોઈ ફેરફાર નહીં કરીએ. will or shall I or we have gone, will you or you have gone, will he she it have gone and will they have gone. WH ની વાત કરીએ તો WH વાક્યની શરૂઆતમાં આવશે. ટુ બી નું રૂપ then કરતા then have then
ક્રિયાપદનું ભૂત કૃદંત વાળું રૂપ આવે. વેર વિલ ઓર શેલ આઈ ઓર વી હેવ ગોન, વેર વિલ યુ હેવ ગોન, વેર વિલ હી શી ઇટ હેવ ગોન એન્ડ વેર દે હેવ ગોન, વેર હેવ દે ગોન. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આ સાથે સાત ટેન્સીસ વિશેની માહિતી પ્રાપ્ત કરી અને એના પછીના આ સ્લાઇડની અંદર આપણે બીજા બે ટેન્સ એટલે ટોટલ 9 ટેન્સીસની સંપૂર્ણ માહિતી પ્રાપ્ત કર્યા પછી હવે હું તમને થોડી એક્સરસાઇઝ સમજાવવાની કોશિશ કરી ટેન્સીસની, કેવી રીતે એક્સરસાઇઝ બોર્ડમાં પૂછાય છે. અહીંયા તમે જોઈ શકો છો એક પેરેગ્રાફ તમને આપવામાં આવેલો છે, પરીક્ષામાં આ રીતે જ પૂછવામાં આવશે. એમાં પહેલું વાક્ય છે ધ મેન ઇઝ બાઇંગ સમ ટોયઝ. વિદ્યાર્થી મિત્રો, મેં અહીંયા અંડરલાઈન કરીને આપેલું છે પણ બોર્ડમાં અંડરલાઈન નહીં હોય. આપણે અહીંયા સમજવાની કોશિશ કરીશું. ઇઝ નીચે અંડરલાઈન છે. જ્યારે નીચે જ્યારે જવાબ બનાવવામાં આવે છે, આ જવાબની શરૂઆત આપણને બોર્ડની એક્ઝામમાં આપેલી હશે. ધ મેન ઇઝ નું વોઝ કરવામાં આવ્યું છે. ધેટ મીન્સ કે આ વાક્યને આપણે વર્તમાનમાંથી ભૂતકાળમાં ફેરવવાનો થાય. એટલે દરેકે દરેક જગ્યાએ આખા પેરેગ્રાફમાં જ્યાં પણ વર્તમાન કાળ છે ત્યાં આપણે ભૂતકાળ કરવાનું થાય. પહેલું વાક્ય આ રીતે બને, ધ મેન વોઝ બાઇંગ સમ ટોયઝ. સેકન્ડ વાક્યમાં તમે જોઈ શકો છો હેઝ આપેલું છે એટલે એનું હેડ થઈ જશે. હી હેઝ હિઝ 2 children with him. He does not to did not થઈ જાય. He did not know where to go for payment. Some salesmen are નો were થશે, ભૂતકાળ કરવાનું છે એટલે were helping him. સેકન્ડ પેરેગ્રાફમાં જોઈએ, સુહાની સ્પીક્સ ઇંગ્લિશ ફ્લુએન્ટલી. નીચે જવાબ રૂપે આપણને આપેલું છે સુહાની સ્પીક નું કર્યું છે સ્પોક, એટલે અહીંયા પણ આપણે વર્તમાન કાળનું ભૂતકાળ કરવાનું છે. એટલે પહેલું વાક્ય બનશે સુહાની સ્પોક ઇંગ્લિશ ફ્લુએન્ટલી. શી હેઝ, તો હેઝ નું થઈ જશે હેડ. શી હેડ ગોટ અ નાઇસ જોબ બીકોઝ ઓફ હર ગુડ ઇંગ્લિશ. શી ગેટ્સ નું ગોટ ધ હાઈએસ્ટ સેલેરી ઇન હર ઓફિસ. શી ઇઝ સેટિસ્ફાઈડ, તો શી ઇઝ નું થશે વોઝ સેટિસ્ફાઈડ વિથ હર કરિયર. થર્ડ પેરેગ્રાફમાં જોઈએ, ધ ફેમિલી વિઝિટેડ અ હિસ્ટોરિકલ પ્લેસ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા વિઝિટેડ ની જગ્યાએ નીચે આપણને હેડ વિઝિટેડ આપેલું છે. એટલે જે ભૂતકાળનું વાક્ય છે ઉપર સાદા ભૂતકાળનું, એને પૂર્ણ ભૂતકાળમાં કન્વર્ટ કરવામાં આવ્યું છે. એટલે આખા પેરેગ્રાફની અંદર આપણે ભૂતકાળમાં ફેરફારો કરવાના આવશે. તો ધ ફેમિલી હેડ વિઝિટેડ અ હિસ્ટોરિકલ પ્લેસ. ઇટ વોઝ બિલ્ટ, તો ઇટ વોઝ નું થઈ જશે હેડ બીન. ઇટ હેડ બીન બિલ્ટ બાય અ વેલ નોન કિંગ. they took ભૂતકાળ છે એનું પૂર્ણ ભૂતકાળ થશે had taken. they had taken photographs. they enjoyed ભૂતકાળ છે એનું પૂર્ણ ભૂતકાળ થશે had enjoyed the place very much. આ રીતે સાદા ભૂતકાળનું પૂર્ણ ભૂતકાળ થઈ જશે. નેક્સ્ટ વન જુઓ, રોનક met all his friends. રોનક met નું કર્યું છે will meet, એટલે જો જોવા જઈએ તો સામાન્ય રીતે ભૂતકાળનું ભવિષ્યકાળમાં કન્વર્ઝન કરેલું છે. એટલે આખો પેરેગ્રાફ આપણે ભૂતકાળમાંથી ભવિષ્યકાળમાં કન્વર્ટ કરીશું. તો રોનક વિલ મીટ ઓલ હિઝ ફ્રેન્ડ્સ. હી વેન્ટ, તો હી વિલ ગો ટુ ધ USA. હી ડીડ નોટ મીટ હિઝ ફ્રેન્ડ્સ સિન્સ ધેન, તો હી વિલ નોટ મીટ હિઝ ફ્રેન્ડ્સ સિન્સ ધેન. they all enjoyed, તો they all will enjoy a lot. એટલે ભવિષ્યકાળમાં આપણે આને એના પછી નો પેરેગ્રાફ છે સાહિલ હેઝ લીવ ઇન ધીસ સિટી ફોર 10 years. નીચે આપણે જવાબમાં લખ્યું સાહિલ હેઝ બીન લિવિંગ. ઉપરનો પેરેગ્રાફ હેઝ લીવ્ડ લખેલું છે એટલે એ પૂર્ણ વર્તમાન કાળનું છે. નીચે જે જવાબ બનાવવામાં આવ્યો છે એ પૂર્ણ ચાલુ વર્તમાન કાળનું છે. એટલે સમગ્ર પેરેગ્રાફને આપણે પૂર્ણ ચાલુ વર્તમાન કાળમાં કન્વર્ટ કરીશું. સાહિલ હેઝ બીન લિવિંગ ઇન ધીસ સિટી ફોર 10 years. he has run, તો he has been running his business successfully. he has earned, તો he has been earning nicely. he has done, તો he has been doing charity also. then પછીનો પેરેગ્રાફ છે રોશની taught English nicely. taught નું નીચે teach કરેલું છે. that means કે આ પેરેગ્રાફ આપણે વર્તમાન કાળમાં ફેરવવાનો છે. ભૂતકાળનો પેરેગ્રાફ વર્તમાન કાળમાં ફેરવીશું. રોશની teaches English nicely. she got appreciation, તો got નું gets થઈ જશે. she gets appreciation from her seniors. she was working hard working, so she is hard working and loyal person. she made her future bright, તો she made નું થઈ જશે make, તો makes her future
bright. અહીંયા આપણે 9 કાળ પૂરા કર્યા અને તમને હોમવર્ક રૂપે આ 6 પેરેગ્રાફ આપેલા છે. આપ એને પ્રેક્ટિસ કરશો. આશા છે તમને 9 ટેન્સીસ સમજાઈ ગયા છે. ધન્યવાદ. થેન્ક યુ.